કેમ છો વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે ચેતન સોલંકી અને વિજ્ઞાનનું આપણે 13મું ચેપ્ટર આજે શરૂ કરવા જઈ રહ્યા છીએ. 12મું ચેપ્ટર વિદ્યુત તમે લોકો ભણી ચૂક્યા છો. વિદ્યુત ચેપ્ટરમાં આપણે વિદ્યુત પ્રવાહ, અવરોધ, પછી પરિપથ, અવરોધકતા, સમાંતર જોડાણ, શ્રેણી જોડાણ, વિદ્યુત પાવર અને ફ્યુઝ આના વિશે આપણે માહિતી લીધી. હવે વિદ્યુત ચેપ્ટરમાં આગળ વધતા વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર, વિદ્યુત પ્રવાહના લીધે જે અસર ઉત્પન્ન થાય છે ચુંબકીય અસર, તેના વિશે આ ચેપ્ટરમાં આપણે ભણવાનું છે. આ ચેપ્ટરમાં કેટલા ટોપિક કવર કરવાના છે, શું શું ભણવાનું છે, એના વિશે હું તમને થોડું ઘણું ઓવરવ્યુ આપી દઉં. તો સૌપ્રથમ ચુંબક શું છે, ચુંબકના ગુણધર્મો કયા કયા છે, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કોને કહેવાય, તેની લાક્ષણિકતા શું છે, એનાથી ઉપર વધી અને જ્યારે વિદ્યુત પ્રવાહ વહે છે વાહક તારમાંથી ત્યારે આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. તો કઈ દિશામાં ઉત્પન્ન થાય છે, તેનું પ્રમાણ કેટલું હોય, કઈ દિશામાં વિદ્યુત પ્રવાહ વહે તો ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં ઉત્પન્ન થાય, આ બધું ભણીશું. તેના માટે મેક્સવેલનો ઝોનાર્કનો નિયમ છે એ ભણીશું. ત્યારબાદ એસી મોટર, એસી જનરેટર, મોટર અને જનરેટર બંનેના કન્સેપ્ટ ભણીશું આપણે. ત્યારબાદ ફ્યુઝ છે અને ઘરેલું પરિપથો. તો આટલી વસ્તુ આપણે આ ચેપ્ટરમાં કવર કરવાની છે. બીજો વિદ્યુત ચુંબકીય પ્રેરણનો ટોપિક પણ છે જે ખૂબ અગત્યનો છે, એ પણ આ ચેપ્ટરમાં આપણે કવર કરીશું. તો આટલું આ ચેપ્ટરમાં આપણે ભણીશું. શરૂઆત કરીએ ચુંબકથી, જે બહુ બેઝિક સવાલ છે. ચુંબકીય અસરો આપણે ભણવાનું છે, તો ચુંબકથી જ શરૂઆત કરીએ. શું છે ચુંબક, જે તમે 9th સ્ટાન્ડર્ડમાં 9મા ધોરણમાં ભણી ગયા છો કે ચુંબક એ ચુંબકીય દ્રવ્યનો જ એક ટુકડો છે જે કાં તો કુદરતી રીતે મળે છે અથવા તો લોખંડમાંથી કૃત્રિમ રીતે પણ મેળવી શકાય છે. ચુંબક પાછળની સ્ટોરી નાની હતી, તમારા 9th સ્ટાન્ડર્ડમાં આવતી કે ભાઈ ભરવાડ હતો, તે પોતાના લાકડીના છેડે એક પદાર્થ લોખંડનો ચોંટેલો છે એવું કહેતો, અને પછીથી ખ્યાલ આવ્યો કે ભાઈ આ તો ચુંબક છે. પરંતુ એ રીતે ચુંબકની શોધ થઈ. તો ચુંબક કુદરતી રીતે પણ મળે છે જમીનના પેટર્નમાંથી, અથવા તો કૃત્રિમ રીતે પણ લોખંડમાંથી આપણે ઉત્પન્ન કરી શકીએ છીએ. ત્યારબાદ આજે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર છે એ કોણે શોધી? તો સૌપ્રથમ ઓર્સ્ટેડ નામનો વૈજ્ઞાનિક હતો, જે પ્રેક્ટિકલ પોતાની લેબોરેટરીમાં પરફોર્મ કરી રહ્યો હતો, અને એ દરમિયાન એણે એક્સિડન્ટલી, આકસ્મિક રીતે જ એક ઓબ્ઝર્વેશન કર્યું કે ભાઈ વિદ્યુત પ્રવાહ જ્યારે પસાર થાય છે ત્યારે એની ચુંબકીય અસર ઉત્પન્ન થાય છે. તો આ આકસ્મિક રીતે જાણવા મળેલું એક તથ્ય છે, તેના પરથી આ ચેપ્ટર બનેલું છે. આપણને વિદ્યુત પ્રવાહની અંદર એક નવી અસર જોવા મળી ઓર્સ્ટેડ નામના વૈજ્ઞાનિકને, જે પ્રયોગ સ્વરૂપે આપણને પ્રવૃત્તિ સ્વરૂપે આપેલું છે. તો જોઈએ, સવાલ તમને બે રીતે પૂછી શકે. ઓર્સ્ટેડનો પ્રયોગ વર્ણવો, આવું પૂછે, અથવા વિદ્યુત પ્રવાહના લીધે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે તે પ્રવૃત્તિ દ્વારા સમજાવો. તો તમારે સવાલમાં ખાસ ધ્યાન રાખવું, જો કોઈ પણ સવાલ પ્રવૃત્તિ સ્વરૂપે પૂછેલો હોય તો એને પ્રવૃત્તિ સ્વરૂપે જ લખવા, મતલબ આ પદ્ધતિ છે, અવલોકન છે, નિર્ણય છે. તો આ રીતે જ તમારે લખવું, જેથી કરીને તમને પદ્ધતિ ખ્યાલ આવે. એક્ઝેક્ટ થિયરી સ્વરૂપે નથી લખવાનું, પ્રવૃત્તિ સ્વરૂપે લખવાનું છે. ઠીક છે? ઓકે. તો ઓર્સ્ટેડ નામના વૈજ્ઞાનિકે શું કર્યું? એ જ્યારે પ્રયોગ પરફોર્મ કરી રહ્યો હતો, એક્સપેરિમેન્ટ કરી રહ્યો હતો ઇલેક્ટ્રિકલના, ત્યારે વિદ્યુત તારની આસપાસ એક હોકાયંત્ર પડેલું હતું. હવે હોકાયંત્ર તમને ખ્યાલ છે કે હોકાયંત્ર નાની ડબ્બી હોય, તેની અંદર ચુંબકીય સોય એક ધરી ઉપર લટકાણેલી હોય, જે ચુંબકીય ઉત્તર ધ્રુવ દિશામાં ફરતી રહેતી હોય. તો જ્યારે વાહક તારની બાજુમાં હોકાયંત્ર પડેલું હતું અને આ રીતે દાખલા તરીકે પરિપથ હતો, જસ્ટ ફોર એક્ઝામ્પલ લીધેલું છે. અહીંયા કળ છે, આ બેટરી છે, પ્લસ માઇનસ, મોટો છેડો હોય ત્યાં પ્લસ, નાનો છેડો હોય ત્યાં માઇનસ. પ્લસમાંથી વિદ્યુત પ્રવાહ હંમેશા નીકળે અને માઇનસ બાજુ જાય. કળ તમને ખ્યાલ છે, કળની વચ્ચે ડોટ હોય એનો મતલબ આ કળ બંધ છે, સ્વિચ ચાલુ છે. જો કળ બંધ છે અને સ્વિચ ચાલુ છે, એમાં ખાસ ધ્યાન રાખો. આ કળ છે, બરાબર, તો કળની વચ્ચે ડોટ ના હોય એનો મતલબ અહીંયાથી પરિપથ ખુલ્લો છે, તો પ્રવાહ આગળ વધશે નહીં. પણ દાખલા તરીકે અહીંયા ડોટ હોય, આનો મતલબ કળ બંધ છે, મતલબ પ્રવાહ પસાર થશે, મતલબ સ્વિચ ચાલુ છે. ઓકે, કળ અને સ્વિચમાં તફાવત છે, એ જરા જોઈ લઈએ. ઓકે, તો દાખલા તરીકે પૂઠું છે, માની લો કે આ એક પૂઠું છે અને એની મધ્યમાંથી આ રીતે વાહકતાર પસાર થાય છે. વાહકતારનું નામ છે XY, આ છે પૂઠું, અને વચ્ચેથી વાહકતાર પસાર થાય છે. એની બાજુમાં અહીંયા
હોકાયંત્ર મૂકેલું છે. ઠીક છે, અવરોધ મૂકેલો છે અને અહીંયા એ મીટર છે. ઓકે, તો લખશું શું? આટલી પદ્ધતિ છે, જે કર્યું છે એ લખી નાખો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પરિપથના બિંદુ A અને B, આ બિંદુ A, આ બિંદુ B, એની વચ્ચે એક સુરેખ જાડો તાર XY જોડેલો છે. જાડો તાર ગોઠવો. આ તાર કાગળના પૂંઠાને લંબ રહે તે રીતે ગોઠવો. કાગળનું પૂંઠું આમ છે, તાર આ રીતે છે, તો કાગળના પૂંઠાને તાર લંબ છે. તારની નજીક, આ તારની નજીક અને પૂંઠા પર જ, પૂંઠા પર હોકાયંત્રને ગોઠવો અને ચુંબકીય સોયનું અવલોકન કરો. અત્યાર સુધી આ કળ છે એ બંધ હતી. હવે કળ ચાલુ કરીએ તો હોકાયંત્ર પર શું અસર થશે એ જોવાનું છે. ઠીક છે, અહીંયા કળ બંધ છે. ઓકે, હવે જ્યારે કળ ચાલુ કરવામાં આવે છે ત્યારે પરિપથ પૂર્ણ થાય છે અને વિદ્યુત પ્રવાહ વહે છે. અહીંયા પ્લસ છે, આ માઈનસ છે, આ બી છે. ઓકે, ઠીક છે. ચાલો, જ્યારે કળ કે ખુલ્લી રહે છે ત્યારે તારમાંથી પ્રવાહ પસાર થતો નથી. કળ ખુલ્લી હોય ત્યારે પ્રવાહ પસાર થતો નથી અને ચુંબકીય સોય એટલે આ હોકાયંત્રની સોય જે દિશામાં છે એ દિશામાં ચુંબકીય સોય પોતાની ભૌગોલિક ઉત્તર દક્ષિણ દિશામાં ગોઠવાયેલી રહે છે. જ્યાં પૃથ્વીનો ઉત્તર છે ત્યાં ઉત્તર હશે, જ્યાં દક્ષિણ છે ત્યાં દક્ષિણ હશે, મતલબ સ્ટેન્ડ બાય સ્થિતિમાં છે. હવે જ્યારે કળ કે બંધ કરવામાં આવે છે, અહીંયાથી જ્યારે કળ બંધ કરવામાં આવે છે ત્યારે પરિપથ પૂર્ણ થાય છે અને XY તારમાંથી, આ તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે. હવે વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલે એની સીધી અસર હોકાયંત્ર પર પડશે. ત્યારે હોકાયંત્રની સોય પોતાની મૂળ સ્થિતિમાંથી વિચલિત થયેલી જોવા મળે છે. પોતાની મૂળ સ્થિતિમાંથી વિચલિત થયેલી જોવા મળે છે. પોતાની મૂળ સ્થિતિ હતી આવી ગયા, હવે આમાંથી વિચલિત થાય અને આવી રીતે કોણાવર્તન દર્શાવે છે. ક્યારે? જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કર્યો ત્યારે. ઓકે, એનો મતલબ કે વિદ્યુત પ્રવાહ પસાર થવાની અસર આ હોકાયંત્ર પર પડે છે, મતલબ કે ચુંબકીય સોય પર પડે છે. જો ફરી પાછી હું કળ બંધ કરી દઉં, અહીંયાથી કળ બંધ કરી દઉં તો ફરીથી હોકાયંત્રની સોય પોતાની મૂળ સ્થિતિમાં આવી જશે. ફરીથી જો હું કળ ચાલુ કરું તો પ્રવાહ પસાર થશે અને પ્રવાહની સીધી અસર આ ચુંબકીય સોય પર પડશે અને ફરીથી પોતાનું કોણાવર્તન દર્શાવશે. આનો સીધો મતલબ એવો થાય કે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે તારની આસપાસ કઈ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું હોવું જોઈએ કે જેના લીધે આ ચુંબકીય સોય કોણાવર્તન દર્શાવે છે. ઠીક છે, તો આ પ્રયોગ પરથી આપણે આ તારણ કાઢ્યું કે વિદ્યુત પ્રવાહ પસાર થવાના લીધે તારની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે અને જેના લીધે ચુંબકીય સોયનું કોણાવર્તન થાય છે. તો નિર્ણયમાં લખીશું કે વિદ્યુત પ્રવાહના લીધે તારની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, એટલે કે વિદ્યુત અને ચુંબકત્વ એકબીજા સાથે જોડાયેલા છે. ઠીક છે, તો આ સવાલ આપણે લખ્યો વિદ્યુત પ્રવાહના લીધે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે તે પ્રવૃત્તિ દ્વારા સમજાવો. ઓકે, નેક્સ્ટ સવાલ જોઈએ. આગળના સવાલમાં આપણે જોયું કે ઓર્સ્ટેડ નામના વૈજ્ઞાનિકે વિદ્યુત તારની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એવું મહેસૂસ કર્યું, એવું ફાઇન્ડ કર્યું. હવે ચુંબકીય ક્ષેત્ર છે તો એ કેવું હોય એ શોધવા માટે એક પ્રવૃત્તિ સ્વરૂપે એક સવાલ આપેલો છે. સવાલ એવો છે કે લોખંડના ટુકાની મદદથી ગજિયા ચુંબકની આસપાસ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ મેળવવી. આ એક પ્રવૃત્તિ સ્વરૂપે આપણે જોઈશું. શું કરવાનું છે પ્રવૃત્તિમાં? સૌપ્રથમ એક ડ્રોઈંગ બોર્ડ લેવાનું, મતલબ કે પુઠ્ઠું લેવાનું, વ્હાઇટ પેપર, સફેદ ડ્રોઈંગ બોર્ડ ઉપર એક ગજિયા ચુંબકને મધ્યમાં મૂકો. ગજિયો ચુંબક તમને ખ્યાલ છે આ પ્રકારનો હોય, એક તરફ M એક તરફ S. M મતલબ નોર્થ, S મતલબ સાઉથ, ઉત્તર અને દક્ષિણ, જે તમે નવમામાં ભણી ચૂક્યા છો. ત્યાર પછી ગજિયા ચુંબકની આસપાસ લોખંડના બારીક ટુકાને, લોખંડનો એકદમ ફાઇન પાવડર, એકદમ બારીક ટુકો એને ગજિયા ચુંબકની આસપાસ ભભરાવો, એટલે કે એની પર ઓર કરો. ધીમે ધીમે ડ્રોઈંગ બોર્ડને હાથથી ટકોરા મારો. હવે તમે એવું સમજી લો કે માની લો કે
આ એક પૂઠું છે, એની ઉપર ગજિયા ચુંબકને આ રીતે મૂકેલું છે, ઠીક છે। ત્યારબાદ તેની ઉપર લોખંડનો ભૂકો ભભરાવીએ છીએ અને પછી ટર્નિંગ બોર્ડને હાથથી ટકોરા મારીએ છીએ, આ રીતની પ્રવૃત્તિ છે। ત્યારબાદ લોખંડના ભૂકો જે ભાગની અંદર ગોઠવાય, જે પેટર્નની અંદર ગોઠવાય છે તેનું અવલોકન કરીએ। અવલોકન કરતા જણાય છે કે લોખંડનો ભૂકો ગજિયા ચુંબકની આસપાસ આ રીતે ગોઠવાઈ જાય છે, જેમ આકૃતિમાં દર્શાવ્યું છે એ પ્રમાણે નોર્થમાંથી એટલે કે ઉત્તર ધ્રુવમાંથી આ રીતે ફેલાતો હોય એવી રીતે અને દક્ષિણ ધ્રુવમાંથી પણ આ રીતે ફેલાતો હોય, આ રીતે લોખંડનો ભૂકો એક ચોક્કસ પેટર્નની અંદર, એક ચોક્કસ ભાગની અંદર ગોઠવાઈ જાય છે, જે આપણે અવલોકન કરીએ। લખવાનું શું? લોખંડનો ભૂકો ગજિયા ચુંબક દ્વારા ચુંબકીય બળ અનુભવી એક વિશિષ્ટ ભાગમાં ગોઠવાઈ જાય છે। લોખંડના ભૂકા પર ચુંબક દ્વારા જે બળ લાગે છે એ બળના લીધે આ લોખંડનો ભૂકો આ પેટર્નની અંદર ગોઠવાય છે, જે આકૃતિમાં દર્શાવેલું છે। આ ભૂકો જે રેખામાં ગોઠવાય છે, જે રેખામાં ગોઠવણ, જે પેટર્નમાં ગોઠવણ, આ પેટર્ન, આ રેખાઓને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કહેવામાં આવે છે। કઈ રેખાઓ? ચુંબકીય ક્ષેત્ર રેખાઓ। આ ભૂકો જે રેખામાં ગોઠવાય તે રેખાઓને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કહેવામાં આવે છે। નિર્ણય શું લીધો આ પ્રવૃત્તિ ઉપરથી કે ગજિયો ચુંબક પોતાની આસપાસ એવું એક ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, જે ક્ષેત્રના લીધે લોખંડના ભૂકા ઉપર એક ચોક્કસ પ્રકારનું ચુંબકીય બળ લાગે છે, જેથી આપણે ટકોરા માર્યા એના લીધે ચુંબકીય બળ અનુભવવાથી જે લોખંડનો ભૂકો પહેલા અસ્તવ્યસ્ત ગોઠવાયેલો હતો તેની જગ્યાએ ચુંબકીય બળ અનુભવવાથી તે ચોક્કસ પેટર્નમાં ગોઠવાઈ ગયો છે, ચોક્કસ ભાગની અંદર ગોઠવાઈ ગયો છે। આનો સીધો મતલબ એવો થાય કે ચુંબક દ્વારા લોખંડના ભૂકા ઉપર કોઈ એક પ્રકારનું ચુંબકીય બળ લાગતું હશે અને એ બળ એક ચોક્કસ પેટર્નમાં ગોઠવાયેલું છે, તો આ પેટર્નને ચુંબકીય ક્ષેત્ર રેખા કહી શકાય। આ નિર્ણય આપણે આ પ્રવૃત્તિ ઉપરથી લીધો। શું લખીશું? ગજિયો ચુંબક પોતાની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, જે લોખંડના ભૂકાની મદદથી શોધી શકાય છે। લોખંડનો ભૂકો જે પેટર્નની અંદર ગોઠવાયો એ પેટર્નને ચુંબકીય ક્ષેત્ર કહેવામાં આવે છે। બે નાની વ્યાખ્યાઓ લઈ લઈએ આપણે, ચુંબકીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ। એક એક માર્કની અંદર અગત્યની છે। ચુંબકીય ક્ષેત્ર કોને કહેવાય? એક માર્કમાં તમને પૂછે વ્યાખ્યા આપો ચુંબકીય ક્ષેત્ર, તો લખી શકાય કે ચુંબકની આસપાસનો એવો વિસ્તાર કે જેમાં ચુંબકના બળની અસર હેઠળ અથવા તો ચુંબકનું બળ અનુભવાતું હોય એવો વિસ્તાર, આ વિસ્તારને કહેવાય ચુંબકીય ક્ષેત્ર। ફરીથી, ચુંબકની આસપાસનો એવો વિસ્તાર કે જેમાં ચુંબકના બળની અસર અનુભવાતી હોય એવા વિસ્તારને ચુંબકીય ક્ષેત્ર કહે છે। ફોર એક્ઝામ્પલ, હું થોડું ડિટેલમાં જાઉં તો માની લો કે એક ચુંબક મેં અહીંયા રાખેલો છે અને આની આસપાસ અમુક ક્ષેત્રમાં આ ચુંબકનું બળ અનુભવાતું હશે। દાખલા તરીકે હું લોખંડની ખીલી લાવું છું અને એનાથી 3 સેન્ટીમીટર દૂર મૂકું છું તો લોખંડની ખીલી ચુંબકથી આકર્ષાઈ જાય છે। હું 5 સેન્ટીમીટર દૂર મૂકું છું તો પણ આકર્ષાઈ જાય છે, પણ જેવી હું 6 સેન્ટીમીટર દૂર મૂકું છું તો 6 સેન્ટીમીટર દૂર આ ચુંબકનું બળ લાગતું નથી। આનો સીધો મતલબ એવો થયો કે આ ચુંબકનું બળ 5 સેન્ટીમીટર આજુબાજુ પ્રવર્તે છે, 5 સેન્ટીમીટર બહાર જાવ તો આ ચુંબકનું બળ લાગુ પડતું નથી। તો ચુંબકની આસપાસનો 5 સેન્ટીમીટરનો વિસ્તાર, એ વિસ્તારને કહેવાય ચુંબકીય ક્ષેત્ર, બરાબર? કારણ કે 5 સેન્ટીમીટરની અંદરના તે વિસ્તારમાં આ ચુંબકનું બળ અનુભવાય છે, 5 સેન્ટીમીટરની ઉપરના વિસ્તારમાં આ ચુંબકનું બળ અનુભવાતું નથી, તો આ વિસ્તારને કહેવાય ચુંબકીય ક્ષેત્ર। આ ઉદાહરણ તરીકે લીધું છે આપણે, બરાબર? એટલે આ માત્ર મારું ઉદાહરણ છે, તમે આવું કોઈ પ્રોપર એક્ઝામ્પલ લખતા નહીં, વ્યાખ્યા લખવાની આવે તો આ વ્યાખ્યા લખજો કે ચુંબકની આસપાસનો એવો વિસ્તાર કે જેમાં ચુંબકનું બળ અનુભવાતું હોય એવા વિસ્તારને ચુંબકીય ક્ષેત્ર કહે છે। બીજી વ્યાખ્યા છે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કોને કહેવાય? જો હકીકતમાં આવી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વાસ્તવમાં જોવા મળતી નથી, પરંતુ ચુંબકીય ક્ષેત્રને દર્શાવવા માટે, ઓન પેપર ડ્રો કરવા માટે આપણે આવી રેખાઓ દોરીએ છીએ, જે રેખાઓ હકીકતમાં વાસ્તવમાં ચુંબકની આજુબાજુ આપણને જોવા મળતી નથી। તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કાલ્પનિક છે, બરાબર? એટલે
વાસ્તવમાં તમને આવું કશું ચુંબકની આજુબાજુ જોવા મળતું નથી. પરંતુ ચુંબકીય ક્ષેત્ર રેખાઓની વ્યાખ્યા લખવી હોય તો આ રીતે લખી શકાય કે ચુંબકના ચુંબકીય ક્ષેત્રમાં ચુંબક છે આ એક ચુંબકીય ક્ષેત્ર છે. ધારો કે લોખંડનો ભૂકો જે રેખાઓમાં ગોઠવાય, આ જે પેટર્નમાં ગોઠવણો, જે રેખાઓમાં ગોઠવણો, આ રેખાઓને કહેવાય ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. ઠીક છે. ચુંબકની આસપાસ ચુંબકીય ક્ષેત્રમાં લોખંડનો ભૂકો જે રેખાઓમાં ગોઠવાય, આ રેખાઓને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કહેવામાં આવે છે. તો એક સવાલ જોયો આપણે, એક પ્રવૃત્તિ જોઈ અને બે નાની વ્યાખ્યાઓ. આગળ વધીએ. ત્યાર પછીનો સવાલ છે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની ઓળખ જ કરવાની છે, પરંતુ આ વખતે હોકાયંત્રનો ઉપયોગ કરીને ક્ષેત્ર રેખાઓ મેળવવાની છે. આગળના સવાલમાં આપણે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ મેળવી, પરંતુ લોખંડના ભૂકાનો ઉપયોગ કરીને મેળવી હતી. આ સવાલમાં હોકાયંત્રનો ઉપયોગ કરીને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ મેળવવાની છે. તો બંને સવાલમાં પ્રવૃત્તિ સરખી જ છે, પરંતુ મેથડ અલગ અલગ છે. તો આ સવાલ પૂછાય તો સવાલ ધ્યાનથી વાંચો કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ મેળવવાની છે, પરંતુ શેનો ઉપયોગ કરીને? લોખંડના ભૂકાનો ઉપયોગ કરીને કે પછી હોકાયંત્રનો ઉપયોગ કરીને? તો આ સવાલ છે હોકાયંત્રનો ઉપયોગ કરીને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ મેળવો. પદ્ધતિમાં સૌપ્રથમ એક સફેદ ડ્રોઈંગ બોર્ડ લેવાનું છે. તેના ઉપર ગજિયા ચુંબકને મૂકી અને તેની રેખાઓ, તેની ધાર અંકિત કરવાની છે. એનો મતલબ કે જો ચુંબકને મેં અહીંયા મૂક્યું હોય તો એની આસપાસ લાઈન ડ્રો કરી દેવાની. ઠીક છે, એટલે એની ધારને આપણે અંકિત કરી એવું કહેવાય. હોકાયંત્રને ગજિયા ચુંબકની નજીક લાવી અને સોયનું અવલોકન કરો. અહીંયા ગજિયા ચુંબક મૂકેલો છે. હવે હોકાયંત્રને હું અહીંયા નજીક લાવું તો તમને ખ્યાલ છે કે હોકાયંત્રમાં સોય જે તરફ હોય એ તરફ સોયનો ઉત્તર ધ્રુવ હોય. તો એરો જે છે, જ્યાં એરો, એને હું n ધ્રુવ માનીશ અને બીજો ધ્રુવ જે છે એ s ધ્રુવ હશે. તો s ધ્રુવ અને n ધ્રુવ વચ્ચે આકર્ષણ થશે, એટલે ઉત્તર છેડો અપાકર્ષણ પામી અને પેલી બાજુ જશે. ખ્યાલ આવે છે ને? તો આ s છેડો છે જે n છેડા પ્રત્યે આકર્ષણ અનુભવી અને આ દિશામાં રહે છે, અને ઉત્તર છેડો એટલે કે આ એરો વાળો છેડો જે અપાકર્ષણ પામી અને આ દિશામાં રહે છે. તો અહીંયા સોયનું અવલોકન કરો તો સોય આ દિશામાં સ્થિર થઈ છે. હવે આપણે શું કરવાનું છે? હોકાયંત્રને ઉત્તરોત્તર ધીમે ધીમે આ પોઝિશનમાં અલગ અલગ પોઝિશનમાં મૂકી, અલગ અલગ સ્થાન પર મૂકી અને સોય જે પ્રમાણે કોણાવર્તન દર્શાવે એ કોણાવર્તનનું અવલોકન કરવાનું છે. ઠીક છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે હોકાયંત્રને ઉત્તરોત્તર દિશામાં આગળ સ્થાન ઉપર મૂકી અને ચુંબકીય સોયનું અવલોકન કરો. પહેલા અહીંયા મૂકી, પછી અહીંયા મૂકવાની છે, પછી અહીંયા આગળ પોઝિશન ઉપર મૂકી અને ચુંબકીય સોય કઈ રીતે કોણાવર્તન કરે છે એનું અવલોકન કરીએ. અલગ અલગ સ્થાન ઉપર ચુંબકીય સોય અલગ અલગ દિશામાં કોણાવર્તન દર્શાવે છે. ઠીક છે, આ અવલોકન આપણે કરીએ. હવે અવલોકન શું કર્યું આપણે આ ઉપરથી? આટલી પદ્ધતિ હતી. હવે અવલોકન શું કર્યું? અવલોકન આપણે એવું કર્યું કે ભાઈ આ સ્થાન ઉપર જ્યારે હું ચુંબકીય સોય મૂકું છું ત્યારે સોય આ પ્રકારે કોણાવર્તન અનુભવે છે. આ સ્થાન ઉપર મૂકું ત્યારે ચુંબકીય સોયનું કોણાવર્તન બદલાઈ જાય છે. સોયનો ઉત્તર છેડો ચુંબકના દક્ષિણ ધ્રુવ તરફ, આ ઉત્તર છેડો દક્ષિણ ધ્રુવ તરફ આકર્ષણ અનુભવે છે અને ચુંબકીય સોયનો દક્ષિણ છેડો ઉત્તર ધ્રુવ તરફ આકર્ષણ અનુભવે છે. બીજો મુદ્દો, ચુંબકીય ક્ષેત્ર સદિશ રાશિ છે. સદિશ રાશિ એટલે તમને ખ્યાલ છે કે દિશા અને મૂલ્ય બંને હોય એવી રાશિને સદિશ રાશિ કહેવાય. બે પ્રકારની રાશિઓ આવે, સદિશ રાશિ અને અદિશ રાશિ. બંને વચ્ચે તફાવત એટલો છે કે સદિશ રાશિમાં દિશા અને મૂલ્ય બંને હોય છે, જ્યારે અદિશ રાશિમાં માત્ર મૂલ્ય હોય છે. દાખલા તરીકે હું એમ સમજાવું કે મારું વજન દાખલા તરીકે 60 કિલોગ્રામ છે, તો વજન અદિશ રાશિ છે. વજન કોઈ પણ જગ્યાએ હોઈ શકે, બરાબર. પણ હું એમ કહું કે મારું વજન નીચેની દિશામાં 60 કિલોગ્રામ છે, તો આ દિશા અને મૂલ્ય બંને રહે અને સદિશ રાશિ કહેવાય. બીજું એક ઉદાહરણ આપો કે મારી ઝડપ
દાખલા તરીકે હું ચાલતો હોઉં તો મારી ઝડપ 10 કિલોમીટર પ્રતિ કલાક છે, તો ઝડપ થઈ માત્ર કોઈ પણ દિશામાં હોઈ શકે અથવા દિશા ન પણ હોય, હું ઊભો આમ દોડતો તો 10 કિલોમીટર પ્રતિ કલાક એ મારી ઝડપ છે, તો એ અદિશ રાશિ થઈ, દિશા દર્શાવે નથી, માત્ર મૂલ્ય છે, તો એ અદિશ રાશિ થઈ. પણ હું એમ કહું કે હું 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ઉત્તર દિશામાં દોડું છું, તો અહીંયા દિશા અને મૂલ્ય બંને આવે, તો આવી રાશિને સદિશ રાશિ કહેવાય. જે રાશિને દિશા અને મૂલ્ય બંને હોય એવી રાશિને સદિશ રાશિ કહે છે. જે રાશિને માત્ર દિશા માત્ર મૂલ્ય હોય એવી રાશિને અદિશ રાશિ કહે છે. ફરીથી આ બાજુ આવીએ. બીજો મુદ્દો, ચુંબકીય ક્ષેત્ર સદિશ રાશિ છે, એટલે દિશા અને મૂલ્ય બંને હોય છે. ચુંબકીય ક્ષેત્રની દિશા હવે આ પ્રમાણે કોણાવર્તન તો ન બન્યું હોય, પણ આ જે દિશા છે આ દિશા, આને કઈ દિશા કહેવાય? તો આને આપણે ચુંબકીય ક્ષેત્રની દિશા કહીશું. કઈ દિશા કહીશું? ચુંબકીય ક્ષેત્રની દિશા. આપણે બે ત્રણ થિયરીથી એમ કહીએ છીએ કે ચુંબકીય ક્ષેત્ર, પણ કઈ દિશામાં હોય છે ચુંબકીય ક્ષેત્ર? તો સોયના કોણાવર્તનની દિશા જે છે એ દિશાને ચુંબકીય ક્ષેત્રની દિશા લઈશું. ઠીક છે? ચુંબકીય સોય અહીંયાથી આ પ્રમાણે કોણાવર્તન અનુભવે છે, તો ચુંબકીય ક્ષેત્રની દિશા હવેથી આ પ્રમાણે થશે. આ પ્રમાણે એટલે કઈ પ્રમાણે? આ પ્રમાણે. તો અહીંયાથી નીકળી અને આ તરફ જાય છે, તો આ દિશાને ચુંબકીય ક્ષેત્રની દિશા લેવામાં આવે છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ચુંબકના ઉત્તર ધ્રુવમાંથી નીકળી અને દક્ષિણ ધ્રુવ તરફ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જાય છે. આ ચુંબકની બહારની તરફ અને ચુંબકની અંદરની તરફ દક્ષિણ ધ્રુવમાંથી ઉત્તર ધ્રુવ તરફ જાય છે. જો ધ્યાનથી સાંભળો, ચુંબકની બહારની તરફ n ધ્રુવ એટલે કે ઉત્તર ધ્રુવમાંથી નીકળી અને દક્ષિણ ધ્રુવ તરફ, અને ચુંબકની અંદર તરફ દક્ષિણ ધ્રુવથી ઉત્તર ધ્રુવ તરફ આગળ વધે છે. આવી રીતે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એક બંધ ગાળો રચે છે. બંધ ગાળો મતલબ કન્ટિન્યુઅસ પાથ, કન્ટિન્યુ છે. જો ક્યાંય કટકો નથી પડતો અથવા ક્યાંય ખાલી ગેપ નથી. જો n ધ્રુવથી શરૂ કરી અને s ધ્રુવ તરફ અને ચુંબકની અંદર તરફ s થી શરૂ કરીને m, તો આ રીતે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એક બંધ ગાળો રચે છે. ઠીક છે? નિર્ણય શું લીધો આને આપણે આકૃતિ પરથી કે ગજિયા ચુંબકની નજીક ચુંબકીય ક્ષેત્ર વધારે હોય છે. તમે જેમ ધ્રુવની નજીક આવો, n ધ્રુવ અને s ધ્રુવની નજીક આવો, તેમ ચુંબકીય ક્ષેત્ર પ્રબળ બનતું જાય છે. ત્યાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકદમ નજીક હોય છે, જેથી ક્ષેત્ર પ્રબળ બને છે. બીજો મુદ્દો, જેમ સોયને નજીક લાવવામાં આવે તેમ તેનું આવર્તન વધતું જાય છે. જેમ તમે ચુંબકીય સોયને નજીક લાવો તેમ તેનું કોણાવર્તન વધતું જાય છે. ત્રીજો મુદ્દો, જ્યાં ક્ષેત્ર રેખાઓ નજીક હોય ત્યાં ક્ષેત્ર પ્રબળ હોય, અને જ્યાં ક્ષેત્ર રેખાઓ છૂટી હોય ત્યાં ક્ષેત્ર નિર્બળ હોય. અહીંયા ક્ષેત્ર એટલે કયું ક્ષેત્ર? ચુંબકીય ક્ષેત્ર. તો જો અલગ અલગ સ્થિતિ ઉપર હું હોકાય યંત્રને મૂકી અને ચુંબકીય સોયની દિશાઓ નોટ કરું, અહીંયા ડ્રો કરું, તો કઈ રીતે બનશે? આ રીતે બનશે. જે આપણે નેક્સ્ટ સવાલમાં જોવાના છીએ, પરંતુ છતાં પણ આ એક મુદ્દો સમજાવવા માટે હું ડ્રો કરી આપું. દરેક ચુંબકીય ક્ષેત્ર રેખાઓ n ધ્રુવમાંથી નીકળી અને s ધ્રુવમાં જશે. 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 અને ચુંબકની અંદર તરફ s થી શરૂ કરીને m તરફ જશે. દરેક ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળો રચશે. ચુંબકની બહારની તરફ n થી s તરફ અને ચુંબકની અંદર s થી n તરફ. એટલે આ રીતે બંધ ગાળો રચે છે. ખ્યાલ આવે છે? તો આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે. છેલ્લો મુદ્દો આપણે સમજવાનો હતો, જ્યાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નજીક છે ત્યાં ક્ષેત્ર વધારે પ્રબળ હશે, વધારે ઇન્ટેન્સ હશે, વધારે તીવ્રતાવાળું હશે. અને જ્યાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છૂટી છે, એકબીજાથી દૂર છે, ત્યાં ક્ષેત્ર નિર્બળ હશે. અને તમને ખ્યાલ હશે કે ગજિયો ચુંબક તમે તો ધ્રુવ આગળ, ચુંબકીય ધ્રુવ આગળ
N ધ્રુવ અને S ધ્રુવ પાસે જો તમે લોખંડની ખીલીને લઈ જાઓ તો ત્યાં આકર્ષણ વધારે અનુભવાય છે. આવું તમે ઓબ્ઝર્વ કરેલું હશે. અને જેમ લોખંડની ખીલીને ચુંબકથી દૂર લઈ જાઓ તેમ ક્ષેત્ર નિર્બળ હોય, ત્યાં વધારે બળ અનુભવાતું નથી. ઠીક છે. તો ધ્રુવની નજીક ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વધારે ગીચ છે, વધારે નજીક છે, એટલા માટે ધ્રુવ પાસે ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હશે અને ધ્રુવથી દૂર જાઓ તેમ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છૂટી છવાઈ છે, દૂર છે, એટલા માટે અહીંયા ક્ષેત્ર નિર્બળ છે. તો ત્રીજો મુદ્દો ખ્યાલ આવી ગયો. જ્યાં ક્ષેત્ર રેખાઓ નજીક હોય ત્યાં ક્ષેત્ર પ્રબળ હોય અને જ્યાં ક્ષેત્ર રેખાઓ દૂર હોય ત્યાં ક્ષેત્ર નિર્બળ હોય છે. તો અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા ભણવાની છે એ જોઈશું. તો અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછા મળીશું.